તો ગાઈસ હવે આપણે ઓન ધ વે છીએ અને તિથિમાં જાય છે. રતનગીરી બાપુની તિથિ છે અમારે કુંડિયામાં. જો આપણે જઈએ છીએ. વરસાદમાં નીકળી ગયા છીએ અને જો વરસાદ કેટલો બધો આવે છે તો અમે જઈએ છીએ અમારા રતનગીરી બાપુની આજે તિથિ છે એટલે એની તિથિ તો જો કે આ વરસાદમાં જ આવે કા ઘણા વર્ષથી જાય છે અને આજે જશું છે ને જંગલના રસ્તે શોર્ટકટ લીધો છે કે તમે લોકો આવો ત્યારે અહીંથી ચાલો જશો એવું છે તો આજે તો ટાઈમ તો બરાબર જ છે ગયા વર્ષે વરસાદ નહોતો એટલો બધો આમ તો એની અષાઢ મહિનામાં જ આવે છે તિથિ એટલે આવી રીતે વરસાદમાં જ હોય ઉત્સવ અને જંગલમાં અષાઢી બીજ નહીં ગુરુ પૂનમ પછી એટલે ત્રીજ આવે એ પૂનમ પછીની ત્રીજ અષાઢ મહિનાની પૂનમ પછીની ત્રીજ છે અને બહુ વર્ષો જૂનો સંબંધ છે કા કેટલા પેઢીઓથી હશે એટલે આપણે બાપ દાદાએ મસ્ત મજાનું ત્યાં છે ને થોડુંક શિવ મંદિર બનાવ્યું છે મારા સસરા ને લોકો બધા ભાઈઓએ 100 વર્ષ પહેલા જૂનું મંદિર છે હું તમને એના દર્શન કરાવીશ અને અમારે બહુ પહેલેથી ત્યાં જવાનું અને ગુરુનું છે એટલે અમે વર્ષમાં અમુક 2-3 જગ્યા એવી છે કે આપણી પાસે ટાઈમ હોય કે ન હોય પણ ત્યાં તો હાજરી આપવાની જ એમ જો પછી આવો વરસાદ હોય રસ્તા બંધ હોય તોય અમે લોકો જઈએ જ જ્યારે અમારે ગઈડિયા હતા ને તો બધા જાતા જ હતા તો હવે એ લોકોએ બધું અમને સોંપી દીધું તો પછી અમારી જવું જ પડે તો જો ગીરનું વાતાવરણ તમને બતાવું કાચ ઉતારી આપણે જો કેવું છે હરિયાળી મસ્ત છે ને એક નંબર ધીમો ધીમો વરસાદ આવે એમાં જશું ગાડી સ્પીડ ઓન જાય છે હવે ત્યાં જઈને બતાવું એના સેવકો ને બધા બહુ માણસો આવે છે પણ હવે આજ તો હું એમાં એવું છે શુક્ર શનિ રવિ 3 દિવસની તો આંબાલાલે આગાહી દીધી છે એટલે માણસોને નીકળવું એ અઘરું થઈ ગયું છે અમારે તો લગભગ 10 કિલોમીટર હશે આપણે કા 10-15 કિલોમીટર જેવું છે એટલે અમે નજીકવાળા તો જલ્દી પહોંચી જાય બાકી બહારના સુરત મુંબઈ અમદાવાદ રાજકોટથી બહુ બધા સેવકો આવે કદાચ એ લોકો
ગાઈસ તમને બતાવી દઈએ જો ધજા લહેરાઈ અને વરસાદે એટલું બધું જોર પકડી લીધું છે જેમ નજીક આવ્યા એમ વરસાદે એટલો આવતો ગયો તો આપણે એન્ટ્રી ગેટમાં હવે થાય છે જો અને ગાડીઓના થપ્પા લાગી ગયા છે તો હવે પાર્કિંગની જગ્યા ગોતવાની છે બહાર પહોંચે જાવ શાંતિ હતી તું ઉતરી જાય તું ગાડી પકડી ઉતરી જાવ પીપળવા વાળા છે જો છે અને હવે જો હું જશું બોલાવતા પણ જો કેટલા થપ્પા છે જો ગઈશ કેટલો વરસાદ આવે છે મજામાં હા હા મજામાં ને તો જો ગઈશ આપણે આશ્રમે આવી ગયા છે મોટા ભાઈ ક્યારે એવું છે બા ન થાય મોટા બા ન આવ્યા એવું છે તો ગાઈસ આપણે આમ જોઈએ નદી કેવી જાય છે અને ઉપર કંઈક ભજનનો કાર્યક્રમ છે તો જાય તો આવી રીતે જો સ્ટેજ ને બધું શણગાર્યું છે હું નટુભાઈ તો ગાઈસ બધાનું સન્માન જય ભોળાનાથ મજામાં સાધુ સંતો આવી ગયા જય ભોળાનાથ અહીંયા છે ને સંતોની સાથે સ્વાગતમાં જે નક્કી કરે છે વિડીયો ઉતારે છે બધા રાહ જોવે છે કા તમે વિડીયો ઉતારો છો આ બધા રાહમાં છે સ્વાગતમાં એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે જો ફૂલડાની થાળી લઈને બધાય તૈયાર થઈ ગયા છે ગુરુજીના સન્માન રાહ જોવે છે જો તો ગાઈસ આ જો બધા મારું ફ્રેન્ડ સર્કલ હો હાય તો બધા અમે જો દર વખતે અહીંયા આવો તમે દર વખતે નહીં આજકાલ જ આવ્યા છે પહેલી વાર તો જા બધા પહેલી વાર આવ્યા ગાઈસ અને હું જ છે ને પહેલાં આવતી હતી હવે પાછી આજ બીજી ત્રીજી વખત આવી છું હું બહુ ઓછી આવી છું પણ આજ મને એમ થયું જાય તો હવે બધા રાહ જોવે છે છોકરીઓ ગુરુના શરણોમાં કા સ્વાગતમાં ઊભા છે કેટલા બધા સ્વાગતમાં લાઈન થઈ જો હાલો બધા વિડીયોમાં બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો ગાઈસ કરવાની લાઈક તમે બધાય સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજ કોમેન્ટ કરવાની એટલે હું ઓળખી જઈશ પછી બહુ કરવા આવીશ તમે બોલાવો ત્યારે તો ગાઈસ જો આપણે બારી ખોલી અને હવે જોઈએ છે સંતો બધા આવી રહ્યા છે અને વાતાવરણ છે ને એકદમ જામી ગયું છે વરસાદ બધા આટા મારે છે
હર હર મહાદેવ હર 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 મહાદેવ ઓમ સામ સદા શિવ હર મહાદેવ શંભુ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર પધારો નિકલ બાબુ. દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યો છે ધર્મસભાની આપણે બાપુની સદનગીરી બાપુની 51મી નિર્વાણ તિથિ નિમિત્તે આજે ધર્મસભાનું આયોજન કર્યું છે. ત્યારે હવે હું વિનંતી કરીશ તમામ સંતોને જે અહીંથી નામ બોલું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણી વચ્ચે પૂજ્યપાદ શ્રી હરિહરન ભારતી બાપુ પધાર્યા છે જુનાગઢથી, તેમજ બાવકુરી બાપુ આકડિયાથી પધાર્યા છે, કન્યાગીરી બાપુ પધાર્યા છે, ઉદયગીરી બાપુ, મુકેશ ભારતી બાપુ, નિકુંજ ભારતી બાપુ, કાના બાપુ કુંડળિયાળી, તેમજ ગોરધનગીરી બાપુને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાના બાપુ પધારો. રમેશ બાપુ ત્રાકુડા એને પણ વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અશ્વિન બાપુ પધારો સ્ટેજ ઉપર. રમેશ બાપુ. રુદ્રગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. રુદ્રગીરી બાપુને વિનંતી સ્ટેજ ઉપર. ભારતીજી મહારાજ જુનાગઢ ભારતીય આશ્રમ એમને આજે અધ્યક્ષ સ્થાન આપવામાં આવે છે. જોરદાર ધર્મ સભામાં પધાર્યા છો ત્યારે અહીંથી શાબ્દિક સન્માન કરવામાં આવે છે. હવે આપણે સંતોના સન્માન તરફ જવું છે. કાયમને માટે બાપુ કહું છું, જો કોઈ જાય મિલે ઉન સુનર હોય પવિત્ર લગે હરિરંગા દોષ અલંગ અરે સરે મિટી જાત હી જો કોઈ જાય હો તો ઉતંગા જુજલ ઓર મલિન મહાયત ગંગ મિલે હોય જાવત ગંગા સુંદર શુદ્ધ કરે તત્કા નહીં હે જગ માહી બડો સંગા પ્રીતિ પ્રચંડ લગ્યો પર બ્રહ્મ હી ઓર સબે કछु લાગત ભીકો અરે શુદ્ધ હરે मन હોય સુનિર્મલ શ્રેત પ્રભાવ મિટે સબ જી કો અરે જ્ઞાનર ગોષ્ઠ અનંત ચલે જા નું પદની હમણાં નિયુક્તિ થઈ તો શંભુગીરી બાપુ દ્વારા પણ એમની ખૂબ ખૂબ શુભકામના, તેમજ સમસ્ત કોદિયા ગામ તેમજ સમસ્ત પધારેલા સંતો મહંતો અને બાપુની પુણ્યતિથિ નિમિત્તે એટલે 51મી છે ને 51મી પુણ્યતિથિ રતનગીરી બાપુની એ નિમિત્તે અમારે બાપુ દર વર્ષે આયોજન કરે છે પુણ્યતિથિનું અને પુણ્યતિથિ ઉજવાય છે વર્ષોથી. એની અંદર કે આપણે બધાને ખૂબ સાચી સમજણ, દિશા અને દશા તરફ આપણે વધીએ તો જ આપણું કલ્યાણ છે. ગિરનારી મહારાજ સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરા. શંભુગીરી બાપુને બુદ્ધગીરી બાપુને આપણે સાલ અને ફુલહારથી સન્માનિત કરશું. બુદ્ધગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. નમઃ પાર્વતી પતિ હર. સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ બાપુને. કાલિકા માતાજી આપણી વચ્ચે પધાર્યા છે. અમરગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે અને સન્માનિત કરવા માટે હું પરિવારને વિનંતી કરીશ. લઈને આવે છે રતનગીરી બાપુને શરણે. ખાવા કોઈ આવતા નથી બાપુને, ભૂખ કોઈને લાગી નથી. અને બાપુ વિનંતી કરીશ બુદ્ધગીરી બાપુ આપો ને મુકેશ ભારતી બાપુ માઇક આપો. શાંતિ શાંતિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બોલો ગિરનારી મહારાજ. બાપુનો ખરેખર એવો ભાવ, એવો વિવેક, અને ખુદ બાપુ પણ ત્યાં આવ્યા. અને બાપુ સવારમાં જ ફોનથી આવવું પડ્યું. મેં કીધું વરસાદના હિસાબે કાર્યક્રમ રદ થયો છે પણ નીકળતા મોડું થઈ ગયું.
ની તિથિમાં વરસાદ જો માણસોની હાજરી બાપુ બધી છે 5,000 માણસનું રસોડું છે 10 વાગ્યાનું ચાલુ જ છે એ છે વરસાદને કારણે પણ ઈથી વિશેષ બાપુ ઓહો બની આવા સંત થાણાપતિ આયતવાડી 5 વીઘા જમીન જેને ભેટ આપી એ આમ શેતો બેઠો હતી અને એમ નથી થતું હું ઓરો આવું અને એનું અમે ભાવથી સન્માન કરવું છે હા એ બાળકનું તો હોય નકર અટાણ રોટલા નો દે કે ધેડી ના થઈ જાય એ કરતા કરવું જોઈએ નો હોય એવું તો માવો થઈ ગયો હોય તો મન ઠપકો મળે